નીતિ, યુક્તિ અને ભક્તિ આ ત્રણ આપણને મળે રામાયણ, મહાભારત અને ભાગવતમાંથી. નીતિશાસ્ત્ર રામાયણ એટલા માટે છે કે નીતિ રામાયણની અંદર તમે જુઓ પહેલેથી છેલ્લે નીતિ છે. ક્યાંય ને ક્યાંય કોઈ અનીતિ જે જગ્યા પર છે એ અયોધ્યાથી અલગ છે. અયોધ્યાની અંદર એક વખત અનીતિ આવી હતી, મંથરા, પણ એનું બહુ અસ્તિત્વ રહ્યું નહીં. અંતે તો સત્યનો જય થાય છે, રામ રાજ્યની અંતે સ્થાપના થાય છે. એ સાબિત કરવા માટે થઈને રામાયણ નીતિશાસ્ત્ર છે. 20 વર્ષની ઉંમર સુધી નીતિશાસ્ત્ર વાંચવું જોઈએ દરેકે. રામાયણ દરેકે 20 વર્ષની ઉંમર સુધી, પછી 20 થી લઈ અને 40 વર્ષની ઉંમર સુધી મહાભારત. કેમ? મહાભારતને જય એટલે કે વિજય, જય શાસ્ત્ર કહેવામાં આવે છે. જયની કથા છે એટલે કે વિજયની કથા છે. 20 થી 40 વર્ષ દરેક વ્યક્તિના જીવનમાં સંઘર્ષ આવે કે નહીં? ને મહાભારત શું છે? સંગ્રામ છે. અને સંગ્રામમાંથી જે જીતે છે, જે વિજય મેળવે છે, એટલા માટે જય છે. એટલે યુક્તિથી કેવી રીતે આગળ જવું, નીકળવું, પેલું નીતિથી કેવી રીતે જીવવું તે રામાયણ બતાવે. યુક્તિથી કેવી રીતે જીવવું અને કેવી રીતે જીતવું એ મહાભારત બતાવે. અને પછી 50 વર્ષની ઉંમર ઉપર થાય એટલે ભાગવત ભક્તિ સૂત્ર છે વાલા.